છોકરા ભાઈ લે માવ ખા આ શું કરો છો? હમણાં ખબર નહીં પડતી આપણે મોટા થઈ તમે ગુટકા ખાવાનું બીજો છોકરો બગાડો યાર. આવું ના કરવાનું હોય. ખબર પડે તો કે ગુટકા ખાવાથી શું થાય? ના એવું કોઈ ના શું કશું ના થાય? કશું ના ખવાય. ગુટકા ખાવાથી કેન્સર થાય છે. ના હારો મને તો કોઈ નહીં કીધું જ નહીં. ખબર જ નહીં. ના ગુટકા ખાવાથી આપણું શરીર બગડે છે, કેન્સર થાય, મોઢાનો રોગ થાય, કેટલા કેન્સર થાય છે. અને તમે આ છોકરા બગાડો છો. આ નાના છોકરાનું તમે જીવન બરબાદ કરવા માંગો છો. હજી તો અમને ભારતનું ભવિષ્ય બનવાનું છે, તમે આવું કરો છો યાર. થોડું ચાલે એમ. અને તમારે પણ જો કોઈ ગુટકા ખવડાવે તો ખાવાના નહીં, બીડી પાય તો પીવાની નહીં, બુધાલાલ ખાવાનું કહે તો ખાવાની નહીં. ખબર પડી? આપણે ભણવાનું ગણવાનું દ્વારા અમે સમજાવવા માંગતા હતા કે જેમ આ બે ભાઈઓ એક્ટિંગ કરી રહ્યા હતા કે ગુટકા અને તમાકુ ખાઈ રહ્યા હતા, તે પરથી અમે આ નાટક દ્વારા સમજાવવા માંગતા હતા કે વ્યસન મુક્ત ભારત થાય, રોગોનું નિવારણ થાય. કારણ કે ગુટકા અને તમાકુ અને બીડી કે કોઈ અન્ય એવી વ્યસન છે એ કરાય નહીં. કારણ કે તેનાથી પોતાનું અને બીજા ગામનું નુકસાન થાય છે. કારણ કે વ્યસન કરવાથી પોતાના શરીર અંદરના રોગો, કેન્સર જેવી મોટી બીમારીઓ થાય છે, જેનું અત્યારે નિરાકરણ થતું નથી. અને બીજું કે તમે રોગો ગુટકા કોઈ ખાતા હોય તો પોતાના યંગ જનરેશન કે આ પાછળની પેઢી છે તેમને પણ નુકસાન થાય છે. કારણ કે તે તમે મોટા છો તો તે તમને જોઈને શીખી શકે છે. તો તમને એટલું આ નાટક દ્વારા સમજાવવા માગીએ છીએ કે વ્યસન મુક્ત ભારત થાય, અને અમારા આ નાટક દ્વારા તમને એક સંદેશો આપવા માગીએ છીએ.